જીએસટી 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 નાણામંત્રીની સ્પષ્ટતા। નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, ગઈકાલે આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરી હતી કે જે ખાદ્ય વસ્તુઓ છે, ખાદ્ય પદાર્થો છે અને જીવન જરૂરી વસ્તુઓ છે, જે ખાસ કરીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને સૌથી વધારે અડે છે, એવી વસ્તુ ઉપર સરકાર દ્વારા 5% જીએસટી લાદવામાં આવ્યો છે અને એના કારણે દેશભરમાં વિરોધનો વંટોળ પણ ઊભો થયો છે। સંસદની કાર્યવાહી પણ વિરોધ પક્ષો ચલાવવા દેતા નથી। સંસદની અંદર પણ વિરોધ પક્ષો દ્વારા મોંઘવારીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે પણ આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરી કે 5% જે જીએસટી લાદવામાં આવ્યો છે એનાથી કયા સેગમેન્ટને ફાયદો થઈ શકે, શા માટે સરકારે આ પગલું ભર્યું હોઈ શકે છે। કારણ કે જ્યારે જીએસટી લાવવાની વાતો હતી ત્યારે તો એવું હતું કે ટેક્સના માળખામાં સરળીકરણ કરવાનું છે। આજે જીએસટી 5 વર્ષનું થઈ ગયું, માણસ મોટો થાય એનામાં મેચ્યોરિટી આવે, પણ જીએસટીને 5 વર્ષ પછી પણ 47 વખત સમીક્ષાઓ બેઠક કર્યા બાદ પણ અને 1100 જેટલા મનસ્વી સુધારા કર્યા બાદ હવે આ જીએસટી માળખા કદાચ વિકૃતિ ધારણ કરી રહ્યું છે। 5% જીએસટી લાદવામાં આવ્યું એને લઈને સરકાર ઉપર જે પસ્તાળ પડી તેને લઈ નાણામંત્રીએ ગઈકાલે એક બાદ એક 14 ટ્વીટ કર્યા અને આ અંગે સ્પષ્ટતાઓ આપવી પડી। એમણે કીધું કે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય જ્યારે અમે કર્યો ત્યારે અમારા એકલાનો નિર્ણય નથી, તમામ રાજ્યોના મુખ્યમંત્રી હાજર હતા, નાણામંત્રીઓ હાજર હતા અને એ રાજ્યોની સંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો છે। અને બીજું કે તમે જે ખાદ્ય પદાર્થો ઉપર ટેક્સ લેવાની વાત કરો છો એ પણ કોઈ નવી વાત નથી, એની ઉપર પહેલેથી જ અમુક રાજ્યોની અંદર ટેક્સ લેવાતો હતો। ખાસ કરી પંજાબની અંદર જ વાત કરવામાં આવે તો પરચેઝિંગ ટેક્સના નામે 2000 કરોડથી વધારેનો ટેક્સ લઈ લીધો છે। યુપીની અંદર પણ 700 કરોડથી વધારેનો ટેક્સ લઈ લેવામાં આવ્યો છે। ઘણા બધા આંકડાઓ પણ તેમણે રજૂ કર્યા, રાજ્યવાર તેમણે 4% થી લઈને 6% જે ચોખા ઉપર ટેક્સ આવે છે વસૂલવામાં એમને રજૂ કર્યા હતા। તો નાણામંત્રીએ સ્પષ્ટતા આપવી પડી છે ને એટલે જ આજે આપણે આ વિષય ઉપર ફરી એક વખત ચર્ચા કરવી છે અને આ માળખું સમજવું છે। અને આ માળખું એટલા માટે સમજવું છે કે આ માળખા, મેં ગઈકાલે કીધું તો એમ કે રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકોને આ પ્રશ્ન અડે છે, કારણ કે એમના ખિસ્સા ઉપર ભાર આવે છે, તમામ ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, એટલે આ સવાલ, આ પ્રશ્ન સમજવો એટલે જ જરૂરી છે। ત્યારે આ પ્રશ્ન ઉપર આજે ચર્ચા કરવા મારી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે હિમાંશુભાઈ ભાણી, સિનિયર પત્રકાર છે, રવિભાઈ દિયોરા માર્કેટ એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ આપણી સાથે જોડાયા છે। ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે ફરી એક વખત। વ્યાસજી, ગઈકાલની ચર્ચા બાદ ફરી એક વખત આજે આ જ વિષય ઉપર ચર્ચા, નાણામંત્રીએ સ્પષ્ટતા આપવી પડી છે અને ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે જે વિરોધ થઈ રહ્યો છે એ વિરોધ જે છે એ મુદ્દે તેમને સ્પષ્ટતા આપવી। હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે એમણે એવું કીધું કે જે પેક્ડ હશે, પ્રી પેક્ડ કે પ્રી લેબલ્ડ હશે, જે લેબલ હશે એવી વસ્તુ ઉપર અમે જીએસટી લઈશું, છૂટક વસ્તુ ઉપર અમે જીએસટી નહીં લઈએ। એટલે કે તમે જો લોટ કે ઘઉં કે દાળ કે આ બધું છૂટક લેશો તો અમે નહીં લઈએ। એક બાજુ સરકાર ગુણવત્તાયુક્ત આહારની વાતો કરી રહી છે, બીજી બાજુ આ ટેક્સના માળખાને લઈને તેઓ છૂટક વેપારને પ્રોત્સાહન આપી રહી છે। તો છૂટક જે વસ્તુ વેચાય છે, ચીજ વસ્તુઓની શુદ્ધતાની ગેરંટી કોણ લેશે? આ પણ એક સવાલ થઈ ગયો છે। પહેલા તો દેવાંગભાઈ, આપણે પેલું રાષ્ટ્રપતિના ગજવા પર ભાર પડે એવું આપણે કહ્યું, એમાં જરા સુધારો કરો। નહીં, ગજવા પર નહીં, આ પ્રશ્ન રસ્તે ચાલનારથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દરેક લોકોને સ્પર્શી રહ્યો છે। નથી સ્પર્શતો। એમના રાષ્ટ્રપતિ ભવનના ખર્ચાઓમાં રાષ્ટ્રપતિને કાંઈ લેવા દેવા નથી, એટલે બહુ ચિંતા ના કરશો। હું તમને ખાલી ગૂંચવવા માટે જ કહું છું, એને ડિફેન્ડ કરવાની પણ જરૂર નથી। ધીસ ઇઝ ઇન ધ લાઇટર વેઇન। પણ સામાન્ય માણસને ચોક્કસ અસર પડે છે। બિલકુલ। હવે 3 મુદ્દા મારે આજે ચર્ચાની શરૂઆતમાં કહેવા છે। એક તો
એમણે કહ્યું કે લેબલ નહીં હોય એવા માલ પર જીએસટી નહીં લાગે. તો હવે તો બાસમતી ચોખા બ્રાન્ડેડ આવે છે, અંગુર તુવર દાળ કઈ ધનિકો જ ખાય છે એવું નથી. આ એક બ્રાન્ડ કહીને તો એ તો ઘણી બ્રાન્ડ આવે છે, દાળમાં પણ, ઘઉંમાં પણ બ્રાન્ડેડ આવે છે. તો એ સારા ગુણવત્તાવાળા અનાજની ખાતરી છે. તમે જેવું એ બ્રાન્ડેડ કાઢી નાખો એટલે પછી હરિઓમ તત્સત, કોણ જવાબદાર એના માટે? અને કોને તમારે કઈ ધારો કે કઈ ખરાબ આવ્યા કહું કે તકલીફ પડી, કોઈ વસ્તુ આવી, કોને જવાબદાર કરવું? એટલે જે બ્રાન્ડ ઇક્વિટી ખાદ્ય પદાર્થોમાં આપણે ગુણવત્તાના નામે ઊભી કરી છે. આપણે આખી પેકેજિંગ અને બ્રાન્ડિંગ નો કન્સેપ્ટ ક્યાંથી આવ્યો કે ભાઈ આ વસ્તુ છે એ આ ઉત્પાદકની છે માટે. એટલે આ બ્રાન્ડ કાઢી નાખીએ આપણે, પછી જીએસટી ના લઈએ તો તમે પ્રોત્સાહન આપો છો ફેસલેસ પ્રોડક્ટ્સ વેચવાનો. અને એ ફેસલેસ પ્રોડક્ટ છે એ ધારો કે કંઈક એમાંથી ભેળસેળ વાળું કે કશું પકડો કરો, તમે દુકાનદારને દંડશો? તમે દંડ કોને કરશો? પેલો તો ઉત્પાદકના ઉપર આપણા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પગલા લઈ શકતું હતું. હવે કોના પર લેવાનું? જે માણસ એક નાની કરિયાણાની દુકાન લઈને બેઠો છે એના ત્યાંથી મેં એક અનબ્રાન્ડેડ પેકેજ વસ્તુ ખરીદી, જોયું તો એમાં કઈ દમ નહોતો ને તકલીફ હતી. મેં લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે લઈ ગયો, સેમ્પલ લીધું, સીલ કર્યું, ટેસ્ટ કર્યો લેબોરેટરીમાં, કહ્યું કે આ ગુણવત્તા પ્રમાણે નથી. તો કોણ જવાબદાર? એના માટે જવાબદાર કોઈ જ નહીં. કારણ કે પેલો બિચારો દુકાનવાળો તો નાનો માણસ છે, એ વિશ્વાસે વેચે છે, એને દંડવાનો તો કોઈ અર્થ નથી. એટલે આમાં આ જે આખી વાત છે કે તમે બ્રાન્ડેડ વગરનો પેકેજ ગુડ લેશો તો નહીં લાગે જીએસટી. પણ આપણે તો બધી જ બાબતોમાં હવે ધીરે ધીરે સરકારે અગાઉ એવું પ્રોત્સાહિત કર્યું હતું કે બ્રાન્ડેડ હોય એ વસ્તુ ખરીદવી અને બ્રાન્ડ પોતાની પોપ્યુલર થાય એ માટે જે તે કંપનીઓ છે, ઉત્પાદક કંપનીઓ, એ લોકોએ પણ જબરદસ્ત ખર્ચા કર્યા છે. આજે એક વેફર કંપની છે રાજકોટની, તે એની જે એનું ટ્રેડ નેમ છે એની અબજ રૂપિયામાં કરતા વધારે બ્રાન્ડ ઇક્વિટી છે. અમૂલની બ્રાન્ડ ઇક્વિટી તો ઇન થાઉઝન્ડ ઓફ ક્રોડ્સ છે. તો જો હું અમૂલ દ્વારા ઉત્પાદિત આટો અમૂલના નામે લઉં તો મને જીએસટી લાગશે. આઈટીસી નો આટો પેકેજ છે, બ્રાન્ડેડ છે, એ લઉં તો જીએસટી લાગશે. પણ કોઈ અનાજ દળવાની ઘંટી વાળો અથવા બીજો કોઈ માણસ, જે માણસ એના ઈરાદો નથી પણ ગમે તે કારણસર ગુણવત્તા નિયમન અથવા નિયંત્રણ એની પાસે નથી, તો એ તમને વેચે તો ના લાગે. બીજું, નાનું પેકિંગ એટલે શું? આપણે જે ફેમિલી ઘઉં ખાય છે એમને શિયાળામાં બાજરીના રોટલા રોજ નથી ખાવા, અઠવાડિયામાં એક વખત ખાવા છે. તો એ લોટ લાવીને સંગ્રહી રાખે તો ખોરો થઈ જશે. એટલે 1 કિલો કરતા ઓછો લોટ લાવે તો પેલું પેકેજિંગની જરૂર નહીં. એટલે એ બાજરીના લોટ ઉપર જીએસટી ના લાગે. પણ જો તમે અત્યારે કેટલા બધા ઈડલી, સંભાર, ઢોસા, આ બધા પેકેજ ફૂડમાં આવે છે. એટલે પહેલા આપણે ટેવ પાડી કે ખાઓ તમે તર, પછી કે હું ઉભો છું, બ્રાન્ડ વગર લો તો કોઈ વાંધો નહીં, પણ બ્રાન્ડેડ નહીં ચાલે. એટલે શું રબતે કાઢી નાખવાની બ્રાન્ડ? એટલે દેવાંગભાઈ થયું શું, તમને જો યાદ હોય તો કાલની ઘટના. કાલ આપણે પેલા જીનને નાણામંત્રી પાસે સમજવા મોકલ્યો કે ભાઈ તું જાણી આવ અને અમને સરળતા કરીને સમજાવ. એ જીન આજ બપોરે પાછો આવ્યો છે અને એ કાગળમાં લઈને લખેલું કંઈક આવ્યો હતો
એટલે પ્રથમ દ્રષ્ટિએ લાગ્યું કે આ રિપોર્ટ લાવ્યો છે. પછી જેને એને સોંપ્યો એ રિપોર્ટ, એને ખોલીને જોયું તો જીનનું રાજીનામું હતું કે મારું ગજું નથી નાણામંત્રીએ શું કહ્યું છે તમને કહેવાનું, સમજાવવાનું. એટલે જીને રાજીનામું આપી દીધું. એટલે આ જીએસટી એ તો ભલી કરી છે આપણી. એટલે આ વસ્તુ, અને આપણે ધારો કે અહીં આશ્રમ રોડ પરથી જઈએ અને 1000 સાયકલ કે સ્કૂટર જમણી બાજુથી પસાર થઈ ગયા, હું 1001મો માણસ સ્કૂટર લઈને જાઉં, મેં ટ્રાફિક પોલીસ પકડે તેમ થોડું કહે છે પેલા 1000 થઈ ગયા તેને કેમ નહીં પકડે. પંજાબને એના કારણો વિશે શું કરવા 25 ટેક્સ નાખ્યો છે. કદાચ પંજાબ ઇઝ અ ગ્રેનેડ ઓફ ઇન્ડિયા, એટલે પંજાબમાંથી બધે ચોખા ને ઘઉં બહાર જતા હશે, એમણે એને કારણસર તો બીજા કોઈ કારણસર તમે તો 25 ટેક્સ નાખ્યો હશે. પણ પંજાબના દાખલા ઉપરથી આપણે આપણા આખા દેશને લાગુ કરે દાખલો સમજાવીશું? હાઉ કેન યુ ડુ ધેટ? અને બીજો દાખલો આપ્યો છે તો નાનો કલેક્શનનો વાત છે. એટલે આ પરિસ્થિતિમાં નાણામંત્રી પોતે ગૂંચવાડામાં પડ્યા છે એવું લાગે. એટલે એમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે આ ગૂંચવાડામાં કે જીએસટી તો જ વસૂલાશે જ્યારે પ્રીપેક અને લેબલ્ડ હશે. લીગલ મેટ્રોલોજી એક્ટની જોગવાઈ અનુસાર આ નિર્ણય લેવાયો છે. હવે લીગલ મેટ્રોલોજી એક્ટમાં એવું પ્રીપેક કર્યા સિવાય વેચવાનું કોઈ પ્રાવધાન છે? પેલો વેઇંગ સ્કેલથી પોતે તોલીને વેચે તો અમાન્ય છે. એ લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ સર્ટિફાઈ કરતું હોય છે. આપણા ત્યાં વેઇટ એન્ડ મેઝર્સ ડિપાર્ટમેન્ટ ચાલે છે. એટલે કઈ સમજણ ના પડે એવું છે. પછી અગાઉ આ યુનિટ કન્ટેનરમાં 5% જીએસટી વપરાતો હતો અનાજ, કઠોળ જેવા કે ચોખા, ઘઉં, લોટ વગેરે પર. 18 જુલાઈ 2022 થી આ ચીજ વસ્તુઓ પ્રીપેક્ડ અને લેબલ હોય તો જ જીએસટી વસૂલાશે. એટલે આપણે પ્રીપેક્ડ અને લેબલ જો ઘઉં લાવીએ જે એક બ્રાન્ડના છે તો એના પર તો લાગે. આ બધા જ નાના પેકિંગ જે છે એ તમને ઘરે વિચાર્યો કે મારે આજે ઢોસા ખાવા છે તો 2, 3, 4 બ્રાન્ડના છે જે આવે છે. ગુલાબજાંબુ ખાવા છે તો ગુલાબજાંબુ પણ પ્રીપેક્ડ અને લેબલ આવે છે. તો આ બધા તમારા જે જરૂરિયાતની વસ્તુઓ છે, વન્સ અપોન એ ટાઈમ તમને સ્વાદ કરવો છે, એમાં નાણામંત્રી એમ કે છે કે ભાઈ 5% મારા રાખે તો આટલું બધું ખાય છે, આટલી સારી વસ્તુઓ ખાય છે, તો ભલે ડોસાનું પેકેટ હોય કે ગુલાબજાંબુનું હોય કે બીજાનું, 5% મને આપવા પડશે. એટલે આ કઈ જાતનો ન્યાય એ જ સમજાતું નથી. આ પ્રી પેક્ડ અને લેબલ, પ્રી લેબલ, ઇટ ઇઝ સચ એ વર્ડ which will it will be counterproductive. તમે એક અમુક વસ્તુની બ્રાન્ડનું એક વસ્તુ લો છો તો તમને એ ખ્યાલ છે કે ભાઈ મારી ગુણવત્તાને આમાં કોઈ તકલીફ પડવાની નથી. એ ગમે તે હોય, દાણા દાળથી માંડીને તુવર દાળ સુધી. તો હવે આ બધામાં શું થશે? અને ઇટ ઓપન્સ અ પંડોરાઝ બોક્સ. કારણ કે આનો પછી અમલ કરવામાં જીએસટી કાયદામાં તો એવી જોગવાઈઓ છે કે એને ઇન્ટરપ્રિટ કર્યું કે લાગે, તમે કહો છો નતો લાગ્યો, પછી એ દંડ કરશે અને દંડ પછી તમને જેલમાં મોકલવાનો પણ અધિકાર છે. એટલે નાનો વેપારી છે, જે ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશને પણ કહ્યું છે, એને તમે એક એવી પરિસ્થિતિમાં લાવી રહ્યા છો કે તમે એક બાજુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ની વાત કરો છો, અને સારી વાત છે. ભારત એ દિશામાં છેલ્લા કેટલાક વર્ષોમાં એને પ્રગતિ કરી છે. પણ આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને બદલે તમે આ કરો છો, એ તો ઇન્સ્પેક્ટર રાજ પાછું લાવવાનું કામ છે. એટલે ટ્રેડરનું શું થશે, સ્મોલ જે માણસ નાનો રિટેલર છે એનું શું થશે? આ બધી જ બાબતો. પણ મને એક બાબતમાં સમજણ પડી છે દેવાંગભાઈ, એ છે કે ગઈ વખતે ડુંગળી ને લસણના ભાવ ઉપર જયારે ચર્ચા થઈ ત્યારે નાણામંત્રીશ્રીએ કહ્યું હતું કે મેં ન લસણ ખાતી હું ન પ્યાજ ખાતી.
એટલે કદાચ આમાંથી પણ મોટા ભાગનું નહીં ખાતા હોય, એમનો ક્રાઇટેરિયા નથી ખાતા એના ઉપર ટેક્સ પડે તો કઈ વાંધો નહીં. એટલે અમે 5મી કે 6ઠી ધોરણમાં ભણતા હતા ત્યારે આ ટેક્સ લેવલાઇઝેશનની એક કવિતા હતી, એ જમાનાના સમજ પ્રમાણે. એ એવું કહેતી હતી કે પૂરી એક અંધેરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, તહાં જઈ ચડ્યા બે ગુરુ એક ચેલો, ગયો ગામમાં માગવા શિષ્ય પેલો, લીધી સુખડી આપીને એને આટલો ગુરુ પાસે જઈને કહે ખૂબ ખાજો. એટલે તમે આટો આલીને સુખડી લઈ શકો, બધું સરખું. એટલે ગુરુએ કહ્યું કે આ બધું છોડી દે ભાઈ, ચાલ આપણે આ ગામમાં રહેવાય જ નહીં. ચેલો કે તમારે જવું હોય તો જાઓ, આના જેટલો સારો કાયદો હોય જ નહીં. હું લોટ માંગી આવીશ, મીઠાઈ વાળા ના આપીશ એટલે જલેબી આપશે મને, વજન ટુ વજન. એટલે ગુરુ કે હાથ જોડ્યા કે આ બધા દઉં છો. એમાં થયું કે એક જે ચેલો તો ખાઈ પીને રાતે રાણ જેવો તગડો થયો, પણ એક જગ્યાએ ચોરી થઈ એટલે પોલીસે તપાસ કરીને એમાં એક વ્યક્તિને પકડી લાવ્યા. તો પછી રાજા પાસે ગયા, રાજાએ કહ્યું આને સૂળીએ ચડાવો. એટલે પાછા રાજા પાસે ફરી ગયા કે પોલીસે કહ્યું રાજાને કે રાજાજી ફળ જાડું શૂળીતનું, ફળ જાડું શૂળીતનું અને ચોર પાતળે અંગ. એટલે રાજાએ માથું કૂટી લીધું કે તમે બેવકૂફો છો, કઈ સમજણ પડે છે કે નહીં? જાના નરને જોઈને ચડાવો સૂળીએ. આપણે તો સૂળીએ માણસને ચડાવવાનું છે. આ તમે આ નથી આવતો ફીટ તો સૂળીના ફણા કરતા પાતળું શરીર કાઢી નાખો ને, જે જાડો એટલે પેલા ચેલાને પકડી લાય. એટલે આવું થશે. ઘણા બધા લોકો વધેરાઈ જશે અને હાડમારીઓ ઉભી થશે. એમાં જીને કામમાં નહીં આવે અને ચેલો કામમાં નહીં આવે. અને સરવાળે આપણા જેવા જે નાના મોટા માણસો છે એમના ત્યાં મેં કાલે મારા ત્યાં જે લાગે વધારાનો ખર્ચો એ બધું આમ રફ ગણતરી મૂકી હતી. પેલા MBA લોકો કે છે બેક ઓફ ધી કવર, બેક ઓફ ધ એન્વેલોપ કેલ્ક્યુલેશન. એટલે મેં ખાસ શોધી કાઢ્યું કે એન્વેલોપ ને એના પાછળ લખ્યું કે MBA વાળા કે માટે ખોટું ના હોય, એના પાછળ લખીને મેં કેલ્ક્યુલેશન કર્યું. એટલે સાચું હોય કે મારે 700 થી 800 રૂપિયા મહિને વધારે ખર્ચો આવશે. શરૂઆત છે. આ તો પેલે લગ્નોત્સુક કન્યા જેવું છે કે પતિએ કહ્યું કે મને અત્યારે કોઈ તકલીફ નથી, તું શું મારી સાથે શેર કરીશ? કે તમારી બધી જ તકલીફો અને દુઃખોમાં હું સાથે રહીશ અને શેર કરીશ. ત્યારે પેલા કહ્યું મને તો કઈ છે જ નહીં દુઃખો કે તકલીફ. અને પછી બેને કહ્યું એને સમજણ પડી કે હું લગ્ન પછીની વાત કરું છું. એટલે આ જે છે ને મજા આવે એવો ઇસ્યુ ઉભો કર્યો છે નાણામંત્રીએ. મને એક વસ્તુ કહી નાણામંત્રી કે શી હેઝ લોટ ઓફ પેલા એક નાણામંત્રી રોલબેક તરીકે પ્રખ્યાત હતા. હી વોઝ નોન એઝ રોલબેક ફાઇનાન્સ મિનિસ્ટર. આ ઓલ બેક ફાઇનાન્સ મિનિસ્ટર. બધું લેવું પડશે પાછું. એટલે લેટ અસ સી. આઈ હોપ એન્ડ પ્રે દેટ સામાન્ય માણસને, નાના દુકાનદારને તકલીફ ના થાય અને એમનું ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ફેડરેશન આ સમગ્ર મુશ્કેલીનો ઉકેલ લાવવા મથે ને એમની સાથે સામાન્ય માણસની મુશ્કેલીઓનો ઉકેલ પણ લાવે. એ મુશ્કેલી છે. બિલકુલ વ્યાસજી. ડુંગળી અને લસણ વખતે તો નાણામંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે હું નથી ખાતી અને નથી ખરીદતી. કદાચ એવી જ આશા રાખીએ કે આ વખતે પણ કંઈક એવી સ્પષ્ટતા કરે કે હું લેબલ વાળું અને પેક્ડ વસ્તુ નથી ખરીદતી, હું છૂટક જ લઉં છું. એટલે એ સ્પષ્ટતા કરે પછી ખબર પડશે. પણ હવે આ જીએસટી નો જે મુદ્દો છે, જીને ભલે રાજીનામું આપ્યું પણ રવિભાઈ અને હિમાંશુભાઈ આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી થોડા ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. પણ હાલ સમય થયો છે એક બ્રેકનો. મળી એક શોર્ટ બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. અને જે ચર્ચા કરી રહ્યા છે વધારે સમય ન લેતા હું સીધો જ રવિભાઈને સવાલ કરીશ. રવિભાઈ, નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે જીએસટી પહેલા પણ રાજ્યો ખાદ્ય પદાર્થો પર અલગ અલગ રીતે ટેક્સ વસૂલતી હતી. પંજાબનો એમને દાખલો આપ્યો કે પર્ચેસિંગ ટેક્સ વસૂલતી હતી, 2000 કરોડ કરતા વધારે વસૂલ્યા છે. બીજું ઉત્તર પ્રદેશે પણ 700 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
અને ચોખા પર રાજ્યવાર ચોખા પર જે વેટની ટકાવારી છે એ પણ 4 થી 6% ટકાવારી પણ તેમને બતાવી હતી. તો આ બાબતે તમારું શું કહેવું છે? હા, જરૂરથી જે વાત કરી તમે એમાં ડેફિનેટલી વેટ અને અલગથી જે રાજ્ય વસૂલી રહ્યા છે, પણ એમનું જ બયાન હતું કે 700 કરોડ યુપી ભારતનું સૌથી મોટું વસ્તી ધરાવતું સ્ટેટ છે અને સૌથી મોટું કન્ઝમ્પશન અને આ ખાવા પીવામાં તો વસ્તી વધારે છે, તો એ વપરાતું પણ હશે. તો મારા હિસાબે એમાં 700 કરોડ આખા રાજ્યમાં ઉત્તર પ્રદેશમાંથી જો આ ટેક્સ થયો તો મારા હિસાબે કઈ નથી. અને મીન્સ એમાં તો સરકાર આપની જ છે. તો બેઝિકલી આઈ થિંક કે કોઈ રાજ્ય છે એ પણ હવે જીએસટી પછી એટલું બધું ટફ થઈ ગયું છે, જે પણ રેવન્યુ છે ડાયરેક્ટ સેન્ટરના હાથમાં જાય છે અને પછી સ્ટેટ પાસે ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તો આટલા બધા હાઈવેઝ, આટલું બધું જે રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે, તો એનામાં ખર્ચો કરવા પણ રાજ્ય અલગથી કોઈ ટેક્સ લગાવી શકે. પણ એ પેલું એવું છે કે અમે જયારે નાના હતા ત્યારે અમે એવું કમ્પ્લેન કરતા હતા કે સર મારા બાજુવાળાની પ્રાર્થનામાં આંખ ખુલ્લી હતી, પણ ત્યારે ખ્યાલ નતો આવતું કે મારી આંખ ખુલ્લી હશે પકડાઈ જશે. આ એવું છે કે બાજુવાળાની આંખ ખુલ્લી હતી એ ખાલી બતાવવા અને કમ્પ્લેન કરવા માટે ને એની ઉપર આ એક ક્લેરિફિકેશન છે. તો મને એવું લાગી રહ્યું છે કે જ્યારે આટલી મોટી પોઝિશન પર કોઈ પર્સન હોય ત્યારે આઈ થિંક કે બીજા સ્ટેટ કે બીજાના સ્ટેટમેન્ટ કરતા પોતાનું ડિસિઝન છે એ જસ્ટિફિકેશન કરે તો આઈ થિંક કે પબ્લિકને જલ્દીથી એક ગળે ઉતરી જાય. અધરવાઇઝ લોકોને એવું થાય કે આ એક બ્લેમ ગેમ થાય છે. મારા હિસાબે એક કહેવત છે જે ચાણક્ય જો કીધી હતી કે કોઈ કામ માટે ભીતરથી અવાજ ના આવે તો એ કામ છોડી દેજો, અન્યથા પછતાવાનો વારો આવશે. આઈ થિંક કે આ ભીતરનો જ અવાજ હશે. જેમ આગળ તમે અને જયનારાયણ સર વાત કરી રહ્યા હતા કે એ લોકો લસણ નથી ખાતા તો એમને એના ઉપર ટેક્સ કે એના ઉપરથી કઈ એટલો મોટો ફરક ના પડે. તો જેમ આમાં પણ એવું હશે કદાચ કે એમનું રિક્વાયરમેન્ટ ઓછી હશે, સીધી સાદાઈથી રહેતા હશે તો કદાચ આટલી મોટી એમની રિક્વાયરમેન્ટ નહીં હોય અને ડેફિનેટલી આવક પ્રમાણે એ રિક્વાયરમેન્ટ ઘણી જ નાની કહેવાય. પરંતુ જે રીતે નાના માણસો છે જેનું અત્યારે તમે જોશો તો 7% ઉપર આપણું ઇન્ફ્લેશન રેટ ઓલરેડી ચાલે છે. તમે બેઝ યર ને કાઢી નાખો અને જે ઓરિજિનલ આપણું બેઝ યર ઇફેક્ટ હતી જો તમે 2009 ના બેઝ યર ઉપર લો તો આઈ થિંક કે આ ડબલ ડિજિટમાં પણ ઇન્ફ્લેશન થઈ જાય. સાથે અનએમ્પ્લોયમેન્ટ રેટ પણ આપણું ડબલ ડિજિટ પાસે છે. તો આઈ થિંક કે જયારે અનએમ્પ્લોયમેન્ટ રેટ હાયર હોય ત્યારે લોકોની આવક કે જે નાના મજદૂરો છે એમની આવક ઓછી હોય અને સાથે સાથે રોજ ને રોજ કઈ ના કઈ સેક્ટર માટે નવા ન્યૂઝ આવે છે. આજે જ ન્યૂઝ આવે કે મોરબીમાં સિરામિક ઉદ્યોગ છે એ લોકો 1 મહિના માટે પોતે શટ કરી રહ્યા છે, બિઝનેસ બંધ કરી રહ્યા છે. તો આઈ થિંક આવા સમયે જો તમે જીએસટી અને આ રીતેના મીન્સ ટેસ્ટ કરો, આઈ થિંક આ સારો સમય નથી. આ કદાચ 6-7 મહિના પહેલા કે 6-7 મહિના પછી થયું હોય તો મારા હિસાબે ઇકોનોમી લોકો આને ડાયજેસ્ટ કરી દે. પણ જ્યારે ગ્લોબલ અર્થવ્યવસ્થામાં પ્રોબ્લેમ છે, આ તમે જો સૂર્યમુખીનું તેલ, સનફ્લાવર ઓઇલ જે સિવાય રાઈનો તેલ, સાબુ, ડિટર્જન્ટ, દહીં, લસ્સી, બટર, આ જે બધી વસ્તુ જે છે એ જનરલ બધા જ લોકોને આની રિક્વાયરમેન્ટ હોય. હવે પેકેજ નોન પેકેજ નો જે મસલો છે, આઈ થિંક કે જ્યારથી આપણે ડિજિટલ ઇન્ડિયા, જ્યારથી આપણે બ્રાન્ડ ઇન્ડિયા, જ્યારથી મેક ઇન ઇન્ડિયા પ્રમોટ કરવું છે અને ઘણા એવા આપણે પ્રયાસો એગ્રી પ્રોસેસિંગમાં લીધા છે. હવે જે પણ કંપનીઓ એગ્રી પ્રોસેસિંગ સાથે જોડાઈ હોય અને વિધાઉટ બ્રાન્ડ જોડાય તો એ તો પોસિબલ જ નથી. જે કંપની એક્સપોર્ટ કરતી હોય, જે કંપનીઓને તમે ફૂડ ચેન, સપ્લાય ચેનમાં એડ કરો છો, એ કંપનીઓ બ્રાન્ડ વગર પોતે કોઈ પણ વસ્તુ ચલાવી જ ના શકે. જો બ્રાન્ડ વગર ચલાવે તો ડાયરેક્ટલી તમારે એને ઇનડાયરેક્ટ એને કોઈને કોઈ દરોડા પાડીને કે કોઈને કોઈ વસ્તુ કરી અને એની કંપની પણ બંધ થઈ જાય. તો મારા હિસાબે અત્યારે જે પણ તમે મોલ કલ્ચર છે કે જે રીતે ધીરે ધીરે જે આપણે જઈ રહ્યા છે તો બ્રાન્ડેડ ફૂડ અને બ્રાન્ડેડ પેકેજ નો જ જમાનો આવવાનો છે. આઈ થિંક કે કોઈ પણ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ નહીં કરે. કારણ કે હવે આપણે એવું નથી કે 10 વર્ષ પહેલા તમે મીન્સ કે જે ડેટા જો અને 10 વર્ષ પછીની ઇકોનોમી અને કન્ઝમ્પશન પેટર્ન જો તો એમાં ખાસો ચેન્જ છે. તો મારા હિસાબે આટલા ટાઈમે તમારે એને પ્રમોટ કરીને વધારે પડતું એનું કન્ઝમ્પશન થાય અને વધારે પડતું એનું લોકોને સારું ફૂડ મળે. કારણ કે તમે જો બીજા બધા દેશનો આ એક્ઝામ્પલ લેતા હોય તો કદાચ યુએસ નું એક્ઝામ્પલ લેવું જોઈએ. કારણ કે ટેક્સેશન જ્યારે ત્યારે વાત થાય તો ત્યારે તમે યુએસ નું, યુકે નું, જ્યાં ત્યાંનું એક્ઝામ્પલ લઈને કહો છો કે ત્યાં આટલું ટેક્સ, એટલા લોકો ટેક્સ ભરે છે, એટલા ટકા, અહીંયા આટલા ટકા જ લોકો ભરે છે. પણ ત્યાં સવાલ તેની જે મીન્સ કે ફૂડ સિક્યોરિટી, હેલ્થ સિક્યોરિટી, એજ્યુકેશન સિક્યોરિટી બધું જ ગવર્મેન્ટના માથે છે. તો એને તો ખર્ચો પણ વધવાનો છે અને ખર્ચો વધારે છે તો એ લોકો આ બધી સિક્યોરિટીના ટેક્સીસ લોકો સામેથી ભરે છે. અને આપણે તો શું થાય છે કે મધ્યમ વર્ગ જ્યાં ટેક્સ ભરી રહ્યો છે, મધ્યમ વર્ગ જે બધું જ સારી રીતે કમ્પ્લાય કરી રહ્યો છે,
હવે તો બધું જ હવે બધાના ખાતા ખુલી ગયા છે અને બધાના ખાતા સરકારના હાથમાં છે. નોટબંધી પછી તો એટલું નથી કે અને જો એ સરકાર એવું કહેતો હોય કે આ બધું લીક જે થાય છે ટેક્સ એને કંટ્રોલ કરવા માટે કર્યું છે, તો 0% ટેક્સ ક્યાંથી લીક થાય? જીએસટી રેટ છે એ 0% છે ઘણી આઈટમ પર, તો એના ઉપર ક્યાંથી લીક થાય? પણ જો તમે કસિનો ઉપર જોશો તો એક બહુ મોટી સરપ્રાઈઝ છે કે કસિનો ઉપર અને સાથે સાથે ઓનલાઈન ગેમિંગ પર એક ટેક્સ વધારવાનો પણ પ્રસ્તાવ હતો. હવે આ પ્રસ્તાવમાં શું થયું, એક કમિટીની રચના થઈ. આ કમિટી હવે ગોવા જશે. હવે ગોવા જઈને જોશે કે આ શું કેટલું ફૂટફોલ છે, કેટલું આનું શું બિઝનેસ છે, અને પછી આના ઉપર ટેક્સ વધારવાનો નિર્ણય લેશે. તો આ જ્યારે ત્યારે આ ટેક્સ લગાવ્યો ત્યારે કઈ કમિટી બની અને કઈ કમિટીના ડિસિઝન કે રિકમેન્ડેશન ઉપર આ ટેક્સ લગાવ્યો એ પણ જાહેર કરવું જોઈએ. તો મારા હિસાબે લોકોને જલ્દીથી આના ઉપર ટ્રસ્ટ આવે અને એ લોકો એક્સેપ્ટ કરી લે. જેમ આપણે કાલે પણ ચર્ચા કરી હતી, ભારતમાં લોકો એટલા બધા મહાન થઈ ચુક્યા છે અને છે કે એ લોકો એક્સેપ્ટ તરત કરી લે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે ડિસિઝન જે લેવાયું છે એમાં બધી જેટલી આઈટમ છે તમે 10 વાર વાંચી લેશો તો પણ તમને એવું લાગશે કે આ બધી આઈટમમાં જે ટેક્સ લગાવાયો છે એ ટેક્સમાં કંઈક ને કંઈક સરકાર છે એને જલ્દબાજી કરી છે, જેમ કાલે પણ કીધું હતું. અને આ જલ્દબાજી છે આઈ થિંક કે કદાચ આમાંથી પાર્શિયલી રોલ બેક કરવું પડશે. અત્યારે વિત્ત મંત્રી સાહેબા છે અને કોવિડ છે તો શાયદ હજી એ સંસદમાં આવશે અને આ બધો માહોલ જોશે તો પછી કદાચ આ ડિસિઝન ને રિવ્યુ કરવા માટે બધી સ્ટેટ ગવર્મેન્ટ મળી શકે. હમણાં ઇલેક્શન નથી એટલે કદાચ એકાદ મહિના સુધી આ બધું ખેંચાશે મામલો, પણ ગમે ત્યારે આ વસ્તુ રોલ બેક થશે એ મને નિશ્ચિત લાગી રહ્યું. બિલકુલ. હિમાંશુભાઈ, તમારું શું માનવું છે? કેમ કે રવિભાઈએ કીધું અને નાણામંત્રીએ પણ સ્પષ્ટતા કરી કે ભાઈ ટેક્સ લીકેજ રોકવા માટે થઈને આ નિર્ણય લેવો જરૂરી હતો. અને ખાસ કરીને જે બ્રાન્ડેડ વસ્તુ હતી એની અંદર જો વાત કરવામાં આવે તો અનાજ, કઠોળ, લોટ એની ઉપર 5% જીએસટી ની વાત કરવામાં આવી અને એમાં પછી સુધારો કરવામાં આવ્યો કે ભાઈ હવે બ્રાન્ડેડ જે રજિસ્ટર્ડ બ્રાન્ડ છે એની ઉપર જ વસૂલવામાં આવશે. એના કારણે ક્યાંક લૂફોલ પણ સામે આવ્યા હતા અને ટેક્સ લીકેજની વાતો થઈ. શું માનવું છે? તમને કહી શકાય કન્વિન્સિંગ એક્સપ્લેનેશન ગવર્નમેન્ટ તરફથી હજી જોઈએ એ દિશામાં આવ્યું નથી. તમે એમ કહો છો કે ટેક્સ લીકેજીસ રોકવા માટે તો છૂટક જે કોઈ દૂધ વેચે છે કે પનીર વેચે છે કે દહીં વેચે છે કે છાશ વેચે છે એ શું ટેક્સ ભરતો હોય ને શું ટેક્સ લીકેજ, મને પેલા એ સમજાવો. બરોબર? એટલે છૂટક ઉપર તમે જીએસટી મૂક્યો નથી, તમે પેકેજ ઉપર જીએસટી મૂક્યો છે. તો પેકેજ ખાખરા કે પેકેજ પાપડ કે પેકેજ કોઈ છાશ વેચતો હોય, ગામડા ગામમાં આજની તારીખે માંગા ઘરની છાશનો વ્યવહાર છે, દૂણી લઈને કે મિલ્કન લઈને કોઈ વયું જાય લઈ આવે સામું શાક લઈ આવે. હવે આમાં ક્યાં ટેક્સ લીકેજીસ છે એ મને સમજાતું નથી, પહેલી વસ્તુ. સો લેટ અસ ગો ઇનટુ વાય નો આન્સર કોઈ નથી આપતું, નથી કોઈ મીડિયામાં ક્યાંય અવેલેબલ નથી કે વાય આ 5% જુગાર એવા સમયે ગુજરાતમાં ચૂંટણી છે, તમે સમજો આવો જુગાર કોઈ જોઈ વિચારીને આ દાવ લીધો છે? આ રાજનીતિથી પરે એવો દાવ છે? આ ક્યાં ક્ષેત્ર ઉપર કબજો જમાવવાની વાત છે એ સમજવું પડશે. કારણ કે માની લ્યો કે પેકેજ ફૂડનું જે કન્ઝમ્પશન છે એ શિફ્ટ થાય છે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં. તો એ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જ્યારે ગ્રોથ આવશે ત્યારે ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ વળશે. કારણ કે આજે માની લ્યો કે એની પાસે આજે 10 ગ્રાહક છે ને એની પાસે 100 ગ્રાહક થયા કે 200 ગ્રાહક થયા, એની કેપેસિટી નથી કે એને પેકેજ કરીને આપવું પડે કે ક્વોલિટી કંટ્રોલ બીજું ત્રીજું આવશે એટલે ઓટોમેટિકલી ઓર્ગેનાઇઝ ચેનમાં આવશે. નંબર 1, ઓર્ગેનાઇઝ નો માર્કેટ શેર તૂટશે તો એની જે ખાસ કરીને જે ડેરી બિઝનેસ છે બેઝિકલી કે ડેરી સેક્ટર છે એ ઇન્ડિયામાં કોઓપરેટિવ મોડલ ઓફ બિઝનેસ છે. તો સૌથી મોટી અસર માની લો કે આજે કોઈ એક્સ બ્રાન્ડ છે ડેરીની ઇન્ડિયામાં મોટી બ્રાન્ડ છે, રોજનું 500 કરોડનું ટર્નઓવર છે અને આના કારણે માની લો નું ટર્નઓવર છે એ તૂટ્યું, રોજનું 100-200 કરોડનો ડેન્ટ આવ્યો તો ઈ રૂપિયા કે ઈ જે મોર્ગેજ જે કાંઈ પૈસા છે એ ક્યાંથી લઈ આવશે? પહેલો પ્રશ્ન. બીજું કે એક એસ્ટિમેટ મુજબ ભારતનું અત્યારે પેકેજ ફૂડનું જે માર્કેટ છે એ 3,500 કરોડનું છે. આઈ મીન $3,500 કરોડ, એટલે એને તમે મલ્ટીપ્લાય કરો બાય એક્સ વેલ્યુ ઓફ 80 એટલે એ જે વેલ્યુ થતી હોય. અને આ માર્કેટ 2020 નો ડેટા છે એટલે કોવિડ ટાઈમે જે કન્ઝમ્પશન થયું છે એ કન્ઝમ્પશન વધ્યું છે, ઘટ્યું નથી. તમે સમજો કારણ કે માણસો ઘરે હતા ને પેકેજ ફૂડનું કન્ઝમ્પશન વધ્યું છે. કારણ કે ત્યારે કોઈ નાના માણસો બહાર નહોતા નીકળી શકતા ને જે કાંઈ હતું એ ઓર્ગેનાઇઝ રિટેલમાં કે એમાં તમને મળતું હતું. એટલે પેકેજ ફૂડનું કન્ઝમ્પશન વધ્યું છે. અને 2020 પછીની એક એસ્ટિમેટ એવું છે કે 2021 થી 2026 માં આ જે નંબર છે
ઈ 5 ગણો થવાની સંભાવના છે. 15,000 ઓલમોસ્ટ 625 કરોડ બિલિયન ડોલર્સ. એટલે તમે વિચારી લ્યો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે બધું, એ તમારે સમજવું પડશે. આના ઉપરનું બેઝિક તમે 5% જે ટેક્સ કેલ્ક્યુલેશન કરશો ને પેકેજ ફૂડ ઉપરનું નોર્મલ બેઝ વેલ્યુ ઉપર, તો સરકાર એક સેકન્ડના તમે 166.10 કરોડ જેવું સરકાર અત્યારની માર્કેટ કેપ છે એ પ્રમાણે કમાશે. 5% ટેક્સ સરકાર એક સેકન્ડના 53 રૂપિયા બનાવે છે. કયો ઉદ્યોગપતિ આજે ભારતમાં એક સેકન્ડના 53 રૂપિયા બનાવે છે? ડોલરનો અડધો ભાવ થઈ ગયો આ, બરાબર છે? એટલે સમજવું ઈ પડશે. અને આના કોઈ એક્સપ્લેનેશન ગવર્મેન્ટ આપી નથી શકતી. ગવર્મેન્ટ કાં તો ભયંકર રીતે કોન્ફિડન્ટ છે કે આવા મૂવથી અમને કોઈ ફરક નહીં પડે, ઈ ક્યુ ગણિત છે શું છે મને નથી ખબર, પેજ લેવલનું મેનેજમેન્ટ છે, બૂથ લેવલનું મેનેજમેન્ટ છે, પણ મોંઘવારી સોલિડ રીતે પ્રહાર કરી રહી છે. ગવર્મેન્ટ ઇકોનોમિક ડેટા ઉપર ક્યાંક બહુ ટ્રાન્સપેરન્સી જે પ્રકારની લઈ આવી જોઈએ લઈ આવી નથી શકતી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને હું મળું છું, બહુ બજારી માણસ છું, બજારમાં લોકોને મળું છું. સરકાર સતત ગોલ પોસ્ટ શિફ્ટ કરી રહી છે જીએસટી ના મુદ્દે. સતત તમે તમારા સ્ટાર્ટિંગમાં કીધું કે 1100 સુધારાઓ. કેટલા વર્ષ આજે ઓલમોસ્ટ હું તમને કહું 2017 થી લઈને આજે તમે કન્સિડર કરો તો 5 વર્ષની અંદર એવરેજ 200 સુધારા અત્યારે રોજનો એક સુધારો આવ્યો છે. તમે સમજો આ કયા પ્રકારનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. ફિનાન્શિયલ એડવાઇઝર્સ આ સરકારના કોણ છે એ સમજવું બહુ અઘરું છે. ને જેમ જયનારાયણ ભાઈએ કીધું બહુ સમજવા જેવી વાત છે કે બ્રાન્ડ આજે તમારે બિલ્ડઅપ કરવી છે. તમે એક બાજુ મેક ઇન ઇન્ડિયાની વાત કરો છો ને બીજી બાજુ તમે એમ કહો છો કે તમે છૂટક વસ્તુ લ્યો, તો કઈ દિશામાં તમારું થિંકિંગ કઈ દિશામાં છે ઈ ક્લેરિટી નથી આવતી, ક્યાંયથી નથી આવતી. એટલે જ આ વિરોધ છે. ચાહે રાજકીય વિરોધ હોય કે ચાહે ઇકોનોમિસ્ટ લોકોમાં વિરોધ હોય કે જે કોઈ લોકોમાં આજે વિરોધ કે જે ચર્ચાઓ છે એનું મુખ્ય કારણ કે જેમ તમે નોટબંધી વખતે કોઈ જસ્ટિફાઈડ જેને કહી શકાય એક્સપ્લેનેશન્સ નથી આપી શક્યા, જીએસટી ઇમ્પ્લિમેન્ટ કરી દીધો. હવે જીએસટી માં જે પ્રકારે તમે બધું ટેક્સ નેટમાં લઈ રહ્યા છો એના કોઈ વેલિડ એક્સપ્લેનેશન નથી. પણ મારું જે સ્ટડી છે અત્યારે, આઈ મીન જયનારાયણભાઈ પણ એના ઉપર વધારે લાઇટ નાખી શકશે. હું એમ માનું છું કે આર્થિક રીતે જે પ્રકારની પરિસ્થિતિઓ આખા વિશ્વમાં થઈ રહી છે, ઓલમોસ્ટ 69 રાષ્ટ્રો 69 રાષ્ટ્રો આજે નાદારીની કદાર ઉપર બેઠા છે. એટલે એમાં એમ તમે સમજી લો કે 25 રાષ્ટ્રો આફ્રિકામાંથી છે, આફ્રિકન સબકોન્ટિનેન્ટમાંથી છે, 25 રાષ્ટ્રો એશિયામાંથી છે અને 19 રાષ્ટ્રો લેટિન અમેરિકામાં છે. જે પ્રકારે ઇન્ફ્લેશનનો ડેટા યુએસ થી આવવાનો હતો એ ડેટા એક્સપેક્ટેશન કરતા વધારે આવ્યો છે. એટલે ઓટોમેટિકલી જે ઇન્ફ્લેશન છે એ બધી કન્ટ્રીઝે ઇમ્પોર્ટ કર્યું કારણ કે સરકારે ત્યાં ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા. આની પરિસ્થિતિમાં બધા એફઆઈ થી માંડીને બધાએ પોતાના રૂપિયા કાઢીને કરન્સી કે કમોડિટીમાં, કારણ કે યુક્રેન ક્રાઇસિસના કારણે તેલના એના ભાવ વધ્યા છે. એટલે આ બધું થયું છે. આ બધી પરિસ્થિતિમાં બધા ખાળે ડૂચા મારવાની વાત છે. અને ઈ પરિસ્થિતિમાં આવા નિર્ણયો છે જેને કહી શકો ને આને બેઝિકલી ક્રેડિટ કાર્ડની લેંગ્વેજમાં ફિશિંગ કહે. ક્રેડિટ કાર્ડમાં તમારા કોઈએ ક્રેડિટ કાર્ડમાંથી એક પૈસો કાઢ્યો હોય, માની લ્યો કે 30 લાખ ક્રેડિટ કાર્ડ હોય વર્લ્ડમાંથી, એમાંથી એક પૈસો કાઢે તો 30 લાખ પૈસા કાઢે, પણ મલ્ટીપ્લાય બાય રૂપી કરો તો કેવડા મોટા રૂપિયા થાય રોજનું તમે કન્સિડર કરો. એટલે એક પ્રકારનું કન્ઝ્યુમર ફિશિંગ છે મારી દ્રષ્ટિએ. નંબર 1. નંબર 2, આજે મેં વાત કરી એમાં પરિસ્થિતિ ઈ થઈ છે કે ડોલરની ડિમાન્ડ વધી છે, રૂપિયો ઘસાણો છે, અને એક બાજુ આ 5% માં, બીજી બાજુ સ્ટેટ ગવર્મેન્ટ આજે રણારણી કરી રહી છે કે તમે 10% ઇમ્પોર્ટેડ કોલ વાપરવાની વાત કરો છો, તો આ 80 રૂપિયા વાળો ડોલર જ તમારે ખરીદીને કોલ લઈ આવવાનો છે ને 10 ગણી કોલની કોસ્ટ છે, તો એનર્જી કોસ્ટ એ તમારી એવડી જશે. તો આ બધું તમે કેવી રીતના ચેક્સ એન્ડ બેલેન્સ કરશો? સરકાર સામે આર્થિક દ્રષ્ટિએ હું માનું છું બહુ મોટી ચેલેન્જીસ છે. જે જયનારાયણભાઈ સ્ટાર્ટિંગમાં જે વાત કરી વાત બહુ સ્પષ્ટ છે કે તમે કેવો જવાબ આપી શકશો કે અમે ડુંગળી કે લસણ નથી ખાતા એટલે અમને ફેર નથી પડતો, પણ તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે જે લોકો સત્તામાં બેઠા છે એને 140 કરોડની આબાદીને 2 ટાઈમનું જમવાનું આપવાનું છે, એને મુહૈયા કરવાનું આપવાનું, એટલે લિટરલી આપવાનું નથી કેતો, પણ એ 2 ટાઈમ જમી શકે એવી તમારે ઇકોસિસ્ટમ તૈયાર કરવાની છે. આ કયા પ્રકારની ઇકોસિસ્ટમ થઈ રહી છે એ બહુ મોટો પ્રશ્ન છે. શું કામ આ બધું થઈ રહ્યું છે એનો કોઈ જવાબ અત્યારે સરકારમાં કોઈની પાસે નથી. કરવાવાળા શું કરે છે, ક્યાંથી આ બધા ડિસિઝન્સ ને ક્યાંથી આ બધા ડેટા આવે છે? પણ અત્યારની પરિસ્થિતિ જોતા જે પ્રકારનો પેકેજ ફૂડનો જે ડેટા ને જે બધું આવી રહ્યું છે એ જોતા સ્પષ્ટ વાત છે કે આજે જો ઈ 166 કરોડ છે તો બીજા 5 વર્ષની અંદર આ રફલી 1000 કરોડની રેવન્યુ સરકારની જો આ 5% કોન્સ્ટન્ટ રહ્યું તો વધશે. એટલે સરકારની નજર ઈ રેવન્યુ ઉપર છે. અને આજે પેટ્રોલમાં તમે ભાવ વધાર્યા છે, બધી ડેલી કન્ઝમ્પશનની ભાવ, કારણ કે
તમારો ઓવરઓલ કન્ઝ્યુમર ડિમાન્ડ ડાઉન છે. એપલે આજે જોબ કટ્સ કરી છે કારણ કે $1,000 વાળો ફોન કોઈ લેવાનું નથી. નેટફ્લિક્સ આજે જોબ કટ્સ કરી છે કારણ કે નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. વર્લ્ડમાં મોટી મોટી ટેક કંપનીઝ આજે જોબ કટ્સ આપી રહી છે કારણ કે લોકોને સમજાઈ ગયું છે કે બહુ મોટા મંદીના વાદળમાં આખું વિશ્વ ઘેરાવા જઈ રહ્યું છે. એવી પરિસ્થિતિમાં ઇન્ડિયાની ગ્રોથની ચેલેન્જીસ છે એટલે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે તમે આ કર્યું છે. પણ મારી દ્રષ્ટિએ આ બહુ મોટો જુગાર છે, આ ખતરનાક જુગાર છે. કોન્ફિડન્સ કયા પ્રકારનો છે તમને પેજ પ્રમુખોનો કે તમારા ગોલ બૂથ મેનેજમેન્ટનો મને ખબર નથી, પણ આ હવે ઈ લેવલે પહોંચી ગયું છે કે તમે જો મેમેઝ જુઓ સોશિયલ મીડિયા ઉપર ને બધે તો લિટરલી તમને કહું આ સરકારના નિર્ણય ઉપર લિટરલી લોકો એને આને હાસી પાત્ર એટલે કોઈ સિરિયસલી આને લેતું નથી અત્યારે, તમે સમજો. પણ આ ક્યાંક તમારા ખિસ્સા ઉપર આગામી દિવસોમાં બહુ મોટી અસર કરશે કારણ કે નોકરીઓ નથી. નોકરીઓ હોય, 100 રૂપિયાનું પેટ્રોલ હોય, પોસાશે. 5% જીએસટી વધશે, દૂધ પનીર ઉપર પોસાશે. 40 લાખ વેકન્સી સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં ખાલી પડેલી છે આજે. એટલે તમારે પેલા જોબ્સ ક્રિએટ કરવી પડશે. જોબ જ્યાં સુધી ક્રિએટ નહીં કરો ત્યાં સુધી આ દિશામાં આવા નિર્ણયો તમને કેટલો ફાયદો આપશે મને ખબર નથી, પણ આ બહુ એક એવો કેલ્ક્યુલેટેડ જુગાર છે, એનો ફાયદો શ્યોર શોર્ટ છે. અને એ ફાયદો ચાહે સત્તામાં રહ્યો કે ના રહ્યો પણ એ ફાયદો છે ડેફિનેટલી અત્યારે મને દેખાય છે. એટલે આ નિર્ણય લેવામાં ક્યાંક આવ્યો છે. બિલકુલ. વ્યાસજી, હિમાંશુભાઈએ કીધું અને રવિભાઈ પણ કીધું કે આ નિર્ણય જે લેવાયો છે, રવિભાઈ તો ત્યાં સુધી કીધું કે આશા રાખીએ કે આવનારા દિવસોમાં કદાચ કાયદો પાછો ખેંચાઈ શકે છે, પણ અત્યારે તો મધ્યમ વર્ગને આ કાયદાથી કોઈ રાહત મળવાની નથી કારણ કે જે કાયદો છે એમાં સ્પષ્ટ રીતે કીધું છે કે 25 કિલો. મારો અવાજ આવી રહ્યો છે વ્યાસજી આપને? બિલકુલ લાઉડ એન્ડ ક્લિયર. ઓકે. 25 કિલોથી વધારેના પેક્ડ સામાન પર જીએસટી વસૂલવામાં આવશે અને આવો જો સામાન હોય તો એ તો વેપારી જ ખરીદવાના. સામાન્ય લોકો તો કિલો, 2 કિલો કે 5 કિલો જેટલું જ ખરીદશે. એટલે મધ્યમ વર્ગને આમાં કોઈ રાહત મળવાની છે નહીં. શું કહેવાનું? નહીં, એ તો હવે સ્વયં સ્પષ્ટ બાબત છે કે મધ્યમ વર્ગ અને ઇવન જેને આપણે ઘણીવાર એમ પણ કહી શકીએ કે ઉચ્ચ મધ્યમ વર્ગ, એ બંનેને પ્રશ્ન તો થશે જ. અને મોટાભાગની આઈટમો એવી છે કે જે ખોરાક, ખાધા ખોરાકની આઈટમ. આ ઉબાળો જે થયો છે મારા મત પ્રમાણે મુખ્ય કારણ છે ખોરાક એ તમારી બેઝિક નીડ્સ છે. જે દેશમાં કુપોષણ મુખ્ય પ્રશ્ન હોય, જે દેશમાં તમે બેલેન્સ ફૂડ ને એ બધા માટેની ચિંતા કરતા હો, જે દેશમાં માતા મૃત્યુ દર અને ચાઇલ્ડ એટલે બાળ મૃત્યુ દર એ વિશ્વના નિર્ધારિત સ્ટાન્ડર્ડ કરતા વધારે હોય, એ દેશમાં તમે શેના ઉપર ટેક્સ નાખો છો? તો જુઓ તમે જે પરિસ્થિતિ છે એમાં કોના પર આભાર પડશે? ભાર પડવાનો હોય મધ્યમ વર્ગ અને હજુ નીચેના વર્ગને. તમે એમ કહો છો કે અમે અનાજ આપીશું, ચોખા આપીશું, આપવું જોઈએ, હું આઈ એમ ફોર ઇટ, પણ પછી બાકીની વસ્તુઓ તો એને શાક વઘારવા તેલ આપવાના નથી. ત્યાંથી શરૂ કરીને મીઠું, હળદર, આ બધું તાવડી તેરવાના માંગે. મેં ગઈકાલે કહ્યું બિલકુલ. તો આપણે આ બધા લોકોનું જીવન, અને એમાં મધ્યમ વર્ગનો તો હોત બોલી જવાનો છો કે મધ્યમ વર્ગ માગે છે. કારણ કે એક જમાનો હતો અમદાવાદમાં કે જયારે તેલના ડબ્બામાં ભાવમાં 14 આનાનો વધારો થાય તો મોટા મોટા દેખાવો થતા હતા. અને સનતભાઈ મહેતા એ વખતે જે સિવિલ સપ્લાઈઝ મિનિસ્ટર હતા, એ ચેમ્બર ઓફ કોમર્સમાં એમનો જબ્બો ફાટ્યો. એટલે આ પ્રજાની સંવેદનશીલતા હતી. હવે પ્રજા કદાચ સંવેદનશીલતાથી ઉપર થઈ ગઈ છે. એટલે આ પરિસ્થિતિમાં મને લાગે છે કે સરકાર પુનઃ વિચારણા કરશે જ, મારો વિશ્વાસ. જે રીતનું આજે ફાઇનાન્સ મિનિસ્ટરનું સ્ટેટમેન્ટ છે એના ઉપરથી પણ લાગે છે કે શી ઇઝ ક્લુલેસ. એટલે આપણે અત્યારે તો મેડમ ફાઇનાન્સ મિનિસ્ટરને જલ્દી કોવિડ મુક્ત કરે અને આપણને આ ચિંતાઓમાંથી મુક્ત કરે એટલી પ્રાર્થના કરી શકીએ. બિલકુલ. દેવાંગભાઈ જી, 5 મિનિટ છે અને રવિભાઈ અને હિમાંશુભાઈ બંનેને અઢી મિનિટ આપું છું. રવિભાઈ, સવાલ એ છે કે નાણામંત્રીએ કીધું કે લીગલ મેટ્રોલોજી એક્ટની જોગવાઈ અનુસાર આ નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ રીતે જુઓ છો? જરૂરથી મેં આગળ પણ જણાવ્યું કે જ્યાં ઝીરો ટેક્સ છે, ચાલો બીજી બધી આઈટમમાં કે 12% છે ત્યાં વધારે છે, ત્યાં ડેફિનેટલી એમાં કઈ એમને એનો પ્રશ્ન હોઈ શકે. પણ 0% ટેક્સ જે આઈટમ ઉપર લાગે છે જેના ઉપર કોઈ ટેક્સ જ નથી, ત્યાં ટેક્સ ના લીકેજ ક્યાં થવાના એ ખ્યાલ નથી આવતો. તો બેઝિકલી આઈ થિંક કે આ તો હજી મીન્સ કે આવશે અને આ ફરીથી એકવાર આને રિવ્યુ કરશે ત્યારે એનો વધારે ખ્યાલ આવશે. હાલાકી એમનું 2021-2022
બંનેના બજેટમાં એમને એક સંસ્કૃતનો કોટ કરીને ઉલ્લેખ હતો કે કિંગ મસ્ટ કલેક્ટ ટેક્સ ઇન અકોર્ડન્સ વિથ ધર્મ, કે ધર્મ જે કહે છે એ પ્રમાણે રાજાએ ટેક્સ વસૂલ કરવું જોઈએ. તો હવે ધર્મની વ્યાખ્યા બદલાઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. આ વ્યાખ્યા જ અલગ છે. સેકન્ડ, કે એમને એવું પણ કીધું હતું કે રાજાએ ટેક્સ એ રીતે કલેક્ટ કરવો જોઈએ કે જેમ સૂર્ય છે એના પ્રકાશથી વરાળને કનેક્ટ કરે છે અને એ કલેક્ટ કરીને એનું વાદળ બને છે અને પછી પાછું વરસાદ બનીને એ જ જગ્યાએ વરસે છે. પણ આમાં શું થશે? આમાં રિવર્સ થશે. આમાં ડેફિનેટલી આ કોર્ટને એમને એ ડાયરેક્ટ ટેક્સના સંદર્ભમાં કીધું હતું, પણ જીએસટીમાં પણ એમને કદાચ આ કોર્ટ યાદ આવી હશે. હવે આ કોર્ટ શું છે કે જે રીતે એમને વાત કરી હતી કે જે વરાળ બનીને ઉપર તો જાય છે, હવે જે સાચામાં વાદળમાં વરાળ બને છે સમુદ્રમાંથી બને છે અને ધરતી પર વર્તે છે, જે અછત છે. આમાં રિવર્સ છે. આમાં ધરતી પરથી વરાળ લઈને દરિયામાં વરસે છે જ્યાં કોઈ જરૂર નથી. તો મારા હિસાબે આ એક ડિરેક્ટલી એમના જ કોર્ટ જે કર્યું હતું એ જ ઉપર જો તમે જો તો હવે આનાથી વરાળ સામાન્ય જનતા ઉપરથી અને વરસશે એ બહાર જઈને દરિયામાં જ્યાં જરૂર નથી. તો ડેફિનેટલી જો આઈ થિંક કે તમે જે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે ડેફિનેટલી આની ટેક્સ લીકેજીસ હોઈ શકે. ટેક્સ લીકેજીસ દેશમાં વર્ષોથી ચાલતા આવ્યા છે અને જે 130 કરોડથી વધારેનું પોપ્યુલેશન હોય ત્યાં બધાને કંટ્રોલ ના થઈ શકે, સરકાર ના કરી શકે. પણ જનરલી જોઈએ તો ટેક્સ લીકેજીસના 1 થી આપણે એવું માનીએ કે 1% ટેક્સનો લીકેજ થતો હશે, પણ એના માટે 99% મારવા ના જોઈએ. બિલકુલ. હિમાંશુભાઈ, તમારી પાસે પણ 2.5 મિનિટ છે અને નાણામંત્રીએ જે પોતાના સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે ભાઈ આ નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠકમાં મારા એકલાનો નથી, કારણ કે બિન ભાજપ રાજ્યો છે એમની પણ આમાં સંમતિ લેવામાં આવી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? હિમાંશુભાઈ, અનમ્યુટ કરજો, આપનો અવાજ નથી આવી રહ્યો. જો સર્વસંમતિથી જો આ નિર્ણય લેવામાં આવ્યો હોય તો આજે જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે રાજકીય અને બિન રાજકીય, એ પોસિબલ નથી. એટલે સર્વસંમતિથી જો આવો નિર્ણય લેવામાં આવ્યો હોય તો ઇટ મીન્સ ઈ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલને કઈક એવી અર્થશાસ્ત્રની બાબતોનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું છે જેમાં એ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નહીં હોય ઘણા નિર્ણય લેવા સિવાય. આર્થિક દ્રષ્ટિએ હું બહુ સ્પષ્ટપણે માનું છું, ડેટા ઘણા બધા પોઈન્ટર્સ, ઘણા બધા ફિગર્સ આવતા નથી. જયનારાયણભાઈ આના ઉપર બેસ્ટ પર્સન છે, આના ઉપર વાત કરી શકશે, કારણ કે એ નાનો ડેટા નંબર્સ રેગ્યુલરલી બધું ટ્રેક કરતા હોય છે. ક્યાંક એવા પોઈન્ટર્સ છે જે તમને ને મને ખબર નથી, સરકારમાં બેઠેલા લોકોને ખબર છે, જીએસટી કાઉન્સિલના મેમ્બર્સને ખબર છે, અને એટલે કદાચ ન છૂટકે એના આ નિર્ણય માટેની સંમતિ આપી હોય. પણ જો આ સંમતિ અપાણી હોય તો આવડી હદે રાજકીય વિરોધ ન હોય અને બિન રાજકીય વિરોધ ન હોય. એટલે આ બહુ સ્પષ્ટ વાત છે કે આ પબ્લિક કન્સેન્સસથી લેવાયેલો નિર્ણય નથી. અને આ નિર્ણયનું મેં જેમ તમને કીધું એમાં એક જબરદસ્ત જુગાર છે. આમાં ફાયદો ચોક્કસ છે. એ તમને ધીરે ધીરે સમય આવશે ખબર પડશે કે આ નિર્ણય શું કામ લેવામાં આવ્યો. એટલે અત્યારની પરિસ્થિતિમાં પ્રજાએ આ દામ સહન કરવાનો છે અને લેટ અસ વેઇટ એન્ડ વોચ કે આ કઈ દિશામાં જાય છે. પણ જો આ સર્વસંમતિથી પબ્લિક કન્સેન્સસથી આ નિર્ણય લેવાનો હોય તો પબ્લિક આટલો બધો વિરોધ ન કરે. બિલકુલ. કારણ કે આજે છાસની કોથળી મજૂર પણ બપોરે એના જમવામાં વાપરતો હોય છે. એટલે તમે આ કયા પ્રકારનું અર્થતંત્ર કરવા જઈ રહ્યા છો એ સમજાતું નથી. અને અર્થતંત્રમાં 100% બહુ મોટી સમસ્યાઓ છે જે સરકાર પબ્લિકલી જાહેર નો જ કરી શકે, બહુ સ્પષ્ટ વાત છે. પણ ક્યાંક કેવું છે, ક્યાંક એવો ડેટા પોઈન્ટર્સ છે કે વર્લ્ડમાં જે આ 69 કન્ટ્રીઝ તૂટવાના છે, જે પ્રકારે ડોલર અત્યારે હાઈક થઈ રહ્યો છે, ફ્યુલ પ્રાઇસીસ છે, જે પ્રકારે અત્યારે યુરોપિયન વર્લ્ડમાં જે ટેમ્પરેચર વધી રહ્યું છે, ગેસની ડિમાન્ડ વધી, એટલે મોરબીવાળાનો 30 દિવસનો નિર્ણય છે ને એ ક્યાંક એટલે જ છે કે આ બધું હવે પોસાય એમ નથી, તમને ધંધા કરવા પોસાય એમ નથી, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બિલકુલ. એટલે આઈ થિંક સરકાર જ આના ઉપર નિર્ણય લઈ શકે અને સરકારે જ હવે પબ્લિકને બેલ આઉટ કરી, બાકી પબ્લિકની તાકાત નથી. પબ્લિકે તો અત્યારે દામ જ સહન કરવાનો છે. એક એવી વ્યવસ્થા થઈ ગઈ છે કે તમે કમાઓ એના ઉપર પણ ટેક્સ અને ખર્ચો કરો એના ઉપર પણ ટેક્સ. આ વ્યવસ્થા સમજવા જેવી છે અને આ સમજની બહાર છે આમ આદમી, કોમન પીપલ, મેંગો પીપલ આ સમજી નથી શકતા કે આવક ઉપર ટેક્સ હોય પણ ખર્ચા ઉપર કેવી રીતના ટેક્સ હોય. હિમાંશુભાઈ, આમાં એક વસ્તુ એડ પણ એ કરીશ, તમે કમાઓ એના ઉપર પણ ટેક્સ લઈશું, તમે ખાવ એની ઉપર ટેક્સ લઈશું, તમે મૃત્યુ પામશો, તમે શૈયા ઉપર હશો તો એની માટેની જે વસ્તુઓ લાવવી પડે છે ને જયારે સ્મશાનમાં લઈએ એ વસ્તુ ઉપર પણ ટેક્સ લાગે છે. તમે જો આમાં જે એ વસ્તુઓ પણ આવરી લેવાય છે. સમયનો અભાવ છે, 1 મિનિટ છે, પણ કન્ક્લુડિંગ હું વ્યાસજીને કહીશ કે આજનું કન્ક્લુડિંગ
શું કહેશો? આજના કન્ક્લુડિંગમાં જે મારા બંને વિદ્વાન પેનલિસ્ટે કહ્યું એને આપણે સરળ, મને તો આ બધું ટેકનિકલ બાબતોમાં પડવાનું બધું ફાવતું નથી, ઓછું સમજાય છે, પણ કરવતી મને દેખાતી. તમે કરવતી જોઈએ છે, કરવતી આમ જાય તમારાથી દૂર તોય વેરે, આમ આવે તોય વેરે. એટલે નાણામંત્રીને કાંઈક ટેક્સેશનની કરવતી હાથ લાગી ગઈ છે, એટલે આમ કરે છે તોય વેરે છે, કમાવતો પણ ટેક્સ, ખર્ચો તો પણ ટેક્સ. અને દાખલો એવો આપવાનો કે 2 જ રાજ્યો છે જેને પંજાબ અને ઉત્તર પ્રદેશ. એટલે આ સરકાર, કેન્દ્ર સરકાર તો માય બાપ છે, બહુ મોટી સરકાર છે. બિલકુલ. એટલે સામાન્ય માણસનું તો ખબર હોવું જોઈએ કે આ રાજ્યો તો હજુ અબૂત છે. ઘણા રાજ્યોને તો પોતાને પૈસા વધારે મળશે એની ચિંતા હોય છે, પણ આ કેન્દ્ર સરકારે તો આવી પ્રવૃત્તિને ડામવી જોઈએ કે જેનાથી સામાન્ય માણસના થાળી, અને નિર્મલાબેને તો આપણને નવો શબ્દ આપ્યો છે, થાળીનોમિક્સ. થાળીનોમિક્સ, યસ. આ થાળીનોમિક્સ નું શું થશે? એમાં વચ્ચે કાણું પડી ગયું છે. તો તમે છાશ નાખશો તો નીચે જશે અને ભાત નાખશો તો નીચે જશે. જી જી, બિલકુલ. આઈ થિંક ધીસ ઇઝ વેરી 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 ટ્રિકી, અને આ રિવાઇઝ થાય એવું આપણે ઈચ્છીએ. ચલો, સમય, આવનારો સમય જ કહેશે કે રિવાઇઝ ક્યારે થાય છે અને કેવો થાય છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને હિમાંશુભાઈ આપનો, વ્યાસજી આપનો અને રવિભાઈ આપનો, ત્રણેય મહાનુભાવોનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.